એની તાકાત ઓકાત શું આટલું જ ને, પણ મારા જેવી માતા તો એનો ભાવ જોઈ, એની ભક્તિ જોઈ અને આટલું હાલવા ઈચ્છતી હોય કે જો દીકરો કદાચ મારી પર વિશ્વાસ આવ્યો છે અને આ વિશ્વાસ કદાચ મારી ધીરજની ડોર પકડી, મારી ચૂંદડીનો છેડો ઝાલી અને થોડો વિશ્વાસ ટકાઈ રાખે અને થોડો ઘણો સમય દુઃખમય તે કદાચ કાઢી અને મને મેલડીને યાદ કરીને પોકારીને યાદ કરતો રહે ને, તો હું મેલડી માતા એવું બોલું છું, જગતમાં એને એવા રજવાડા બોધ્યાલું ને કે દુનિયા જોતી રહી જાય. તમે નહીં પણ દુનિયા વિચાર કરે કે ઓને મેલડીની કૃપા થઈ, અને તમે તે સમયગાળામાં કોલર ઊંચો કરીને કહો કે આ તો મારી મેલડીની દયા. તમારા દરેકના સપના છે, તમારા દરેકના દુઃખ એવા છે, મને બધી જ ખબર હોય. મને ખબર હોય છે તો તમારી ઘરની માતાને ખબર છે, પણ દીકરો એક જ જગ્યાએ જો વિશ્વાસ ટકાઈને ઓધરો વિશ્વાસ રાખીને બેહી રહે ને, તો આજે ને કાલે કોઈ પણ દેવી શક્તિ હોય એની હોમું નજર મારે ને, પણ આજે બારેજા ધામનો એડો લાગ્યો છે, સોલંકી પેઢીની માતાનો એડો લાગ્યો છે, રોમવારી મેલડીનો એડો લાગ્યો છે, તો આ તમારો ભાવ મારા જેવી માતાને ખૂબ ભાલો લાગે કે ભલે દીકરા દુઃખમાં યાદ કરે છે ને, ભલે તું રોવે છે ને, પણ તારું દુઃખ જોઈ અને મારા માતાના આંસુડા પડે છે, કોને બતાવવા જાઉં? એનો ભક્ત જ દુઃખના આંસુથી રોતો હોય ને, તો કોઈ પણ દેવી શક્તિ એવી નિર્દય નહીં કે એનું દુઃખ જોઈ અને ઊભી રહે, જોઈ રાખે. પણ તમારી ઘરની માતાને જેવા તમે આહુડા પાડતા હોય દુઃખના, એવી તમારી માતા હોય ઘેર આહુડા પાડે છે. દીકરાઓ આટલું યાદ રાખજો, તમારી કુળદેવી તે આવા આંસુડા પાડે છે. કેમ કે જો આવા ભક્તો ના હોય ને તો માતાનું અસ્તિત્વ બેકાર છે. આવા મને માતાને મોનનારા ના હોય તો હું માતા શું કરું? હું કોના પરચા પૂરું? કોનો વાલ કરું? આ સૃષ્ટિમાં એક જ મનુષ્ય, એક જ જીવ એવો છે કે જેને બુદ્ધિ, સમજ છે, યોગ્યતા છે, નહીં તો બીજી બધા જાનવરની, જીવજંતુ, પશુ પક્ષીની યોનિમાં ગણાય છે, પણ ખાલી મનુષ્યને જ ભગવાને બુદ્ધિ આલી છે, જ્ઞાન આલ્યું છે, યોગ્યતા આલી છે અને ભગવાનને ભજન કરવાની શક્તિ આલી છે. તો મારા જેવી માતાને તે આવા માણસોની જરૂર પડે, મારા મેલડીના રામ. એટલે ગરજ ખાલી તમારે એકલા નહીં હોતી, આટલું યાદ રાખજો. ગરજ ખાલી ભક્તો નહીં હોતી, ગરજ તમારી કુળદેવી માતા નહીં છે કે મારા દીકરો એક વખત મારી બાજુ સન્મુખ તો થાય. હું માતા તો રાહ જોઈને બેઠી છું કે દીકરા હારે તારી માતા. અને જો તમારી માતાને ગરજ તમારી ના હોત ને, માતાને એના ભક્તની ગરજ ના હોત ને, તો કદાચ મારા સાનિધ્યમ તમારી માતાએ ના મોકલ્યા હોત. આટલો વિશ્વાસ રાખજો. તમારી માતાના દુઃખ તો મટાડું છે. ગોડા દેવી શક્તિ કોને કહેવાય? એક વખત ખાલી કૃપા દ્રષ્ટિ નાખી દે ને એટલે જન્મો જન્મના દુઃખ જતા રહે. એક ખાલી કૃપા દ્રષ્ટિ કાપીશ, પણ તમારો એવો લગાવ, તમારી એવી ભક્તિ એના પ્રત્યે હોવી, જેમ તમે સંસારની કોઈ પણ વસ્તુ, વ્યક્તિને કદાચ જેવો પ્રેમ કરો છો, જેવો મોહ રાખો છો, પૈસાનો, ગાડીનો, વ્યક્તિનો, એવો મોહ, એવો પ્રેમ કદાચ તમારી કુળદેવી દેવી શક્તિ ઉપર થઈ જાય ને, તો હું માતા એવું કહીશ કે તમને હજુ એનો અનુભવ નહીં કે દેવી શક્તિ કોને કહેવાય. હજુ તો ખાલી પરચા જોયા છે, વાતો સાંભળી છે. અસલ મારો લાડ અને મારો પ્રેમ તો કોઈ ભાગ્યે જ કોઈ ખાચા દીકરાએ જ અનુભવ કર્યો હશે. કે ગોડાઓ દુનિયા ભૂલી જાઓ,
તમે વિચાર કરો કે માં હું માગવા આવ્યો તો શું અને ત્યાં આલ્યું શું?